તો એ આયર્લેન્ડની ગાડી અહીંયા એટલે આટા મારે છે અને આ દાદા દીકરું જો बात कुछ गले उतरी नहीं लाल भाई आप जिस तरह से अंदर फंसे અમારી છોકરી બહુ શરમાય હો મજા કરવાની છે મજા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું અને ચાલો 8 વાગી ગયા છે આમ તો 8:15 થઈ ગયા છે કેમ કે અમે બે જણા હોઈએ અહીંયા જોબ પર એક સાથે એમાંથી કોઈ એક આવે તો એક જઈ શકે અને બીજો આવે ત્યારે બીજો જઈ શકે એટલે પહેલાં એક આવ્યો તો મારી કલીગ હતી એ જતી રહી અને પછી બીજો આવ્યો ડે કેરર તો એ આવ્યો પછી હું નીકળ્યો એટલે એ થોડો લેટ હતો અને વેધર હજી એવું ને એવું વરસાદ ચાલુ ને ચાલુ પણ સારું છે ગરમી કરતાં થોડુંક ઠંડુ છે જરાક પણ સારું મજા આવે ગરમીમાં તો પછી હેરાન થાય તો ચાલો હવે હું ઘર બાજુ નીકળું ફટાફટ અને આજે તો એવું લાગે છે કે હોવું પડશે ઘરે જઈ કેમ કે થોડુંક માથું દુખે છે એમાંય આજે છે 11 એટલે જમવા બમવાનું છે ને આજનો દિવસ થોડોક કઠણ રહેશે કાઢવો પણ કાઢી લઈશું પ્રભુની કૃપા છે ઉપરવાળાની કૃપા છે શ્રી મહાપ્રભુજીની કૃપા છે નીકળી જશે સત્સંગ કરતા કીર્તન કરતા તો એ આયર્લેન્ડની ગાડી અહીંયા એટલે આટા મારે છે કે આયર્લેન્ડ અને નીચે યુરોપ અને આ યુકે એ ત્રણેય ઓલામાં ગાડી ગમે ત્યાં લઈને જઈએ કે પર વિથ પરમિશન જેમ કે અમે યુકેમાં રહીએ છીએ તો અમારે યુરોપમાં કાર લઈને જવું હોય તો વચ્ચે દરિયો આવે નો ડાઉટ પણ અમારે ફેરીમાં મૂકી દેવાની કાર અને યુરોપમાં જે કન્ટ્રીમાં જવું હોય એ કન્ટ્રીમાં અમને કિનારે ઉતારી દઈ પછી અમે ત્યાંથી લઈને ફરી શકીએ પણ હા એક ધ્યાન રાખવું પડે કે અમુક કન્ટ્રીમાં રાઈટ સાઈડ રોડ છે જેમ કે ફ્રાન્સ એમાં રાઈટ સાઈડ રોડ છે તો ત્યાં ચલાવવામાં થોડું ધ્યાન રાખવું પડે અને અમારી કારમાં જીબી આગળ પાછળ એવું લખાવવું પડે જીબી એટલે ગ્રેટ બ્રિટન એમ આ કાર ત્યાંની છે જેમાં આમાં આયર્લેન્ડ લખેલું છે ને IRL એમ એવી રીતે એટલે આયર્લેન્ડ વાળા યુકે લઈને આવી શકે અમે આયર્લેન્ડ લઈને જઈ શકીએ એમાં સેમ સિસ્ટમ જ છે અહીંથી અમારે ફેરીમાં નાખી દેવાની અને આયર્લેન્ડમાં ઉતારી દે ફેરી અમને એટલે આયર્લેન્ડમાં કોઈ આ ફરવા આવ્યું હોય છે અહીંયા યુકેમાં એટલે આયર્લેન્ડની કાર લઈને રખડે છે લ્યો બેન ઉઠી ગયા છે અને જો હજી ઘરે અમે પોઈ ગયા જ્યાં આમાં આવી ગયા હવે પેલા શું કહેવાનું પપ્પા જય શ્રી કૃષ્ણ શું કહેવાનું આમ જો જય શ્રી કૃષ્ણ કેમ કરવાના હાલો આગાવી જાઓ હાલો હું આવું છું ત્યાં હાલો જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો વરસાદ આવે છે અમારા અહીંયા થોડો ઝીણો એટલો બધો નથી આવડતો અને આ દાદા દીકરું જો ધબુરી દીધી ધબુરી ચાલો જો બહાર ગયા હતા બહારથી ઘરે આવી ગયા છે અને ઘરે આવીને ચા પાણી બાકી હતા આજ તો ખાલી 11 છે એટલે જમવાનું થતું નહીં એટલે ચા બનાવવા મૂકી દીધો છે એટલે ચા દૂધ ખાલી પી લઈએ પછી સાંજે જોશું મારા મમ્મી શું બનાવે છે કેમ કે એમના ઉપર ડિપેન્ડ છે એ હું બનાવે છે મારા મમ્મી ઉપર સાબુદાણાની ખીચડી બને કે પછી વેફર ને ચા મારું ફેવરિટ 11માં વેફર બટાકાની વેફર આપણે ઘરે બનાવેલી ઇન્ડિયામાં પાડેલી ઉનાળામાં પાડે ખબર સિઝન આવે ઉનાળામાં એવડી વેફર અને ચા ચાલો 11:15 વાગી ગયા છે અને હું મારી મમ્મી મારા પપ્પા અને યમુના ગોઠવાઈ ગયા છીએ લાઉન્જમાં અને સત્સંગ કીર્તન ચાલુ કર્યું છે
ભક્ત કવિશ્રી દયારામભાઈ કૃત ભક્તિ પોષણ અને બધા જો ચાલો એમના હાથ જોડો. એમાં ઈલાબેન કહેતા હોય ભક્તિ પોષણ દયારામ ભાઈનો વાસણ શિક્ષાપત્ર આયરું શિક્ષાપત્ર છે જો બધી આવી એવી ને ત્યારે ત્રણ કે ચાર ભાગ હતા. અને આ બધા મહાપ્રભુજીના ગ્રંથ છે. સિદ્ધાર્થનાથ નિરત લક્ષણમ જલભેદ ભક્તિવર્ધિની ચતુશ્લોકી વિવેક તેરિયાશ્રય. ચાલો તો આપણે ચાલુ કરીએ. હા 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 હું આને ચાલુ કરું. ચાલો રાધિકાને પડી ગયો છે બ્રેક એટલે એના માટે લઈને આવી ગયો છું હું સિંગદાણા શેકેલા અને ફ્રૂટ કેમ કે છે આજે 11 તો એ આવી ગઈ છે બ્રેકમાં અને આઈ થિંક સો બહાર આવતી જશે. જો આવી ગઈ છે બહાર. જો 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 અહીંયા ઊભી જો વાટ જોઈને ઊભી. હે આમાં નાળિયેર છે શેષ અને મેંગો અને આમાં છે શિંગદાણા. એ તો તને દેખાય જ છે. હા ચાલો તો જો 3:19 થઈ ગઈ છે અને રાધિકાને લંચ બોક્સ આપી સીધો જ હું છે ને આવી ગયો નીઝને લેવા માટે સ્કૂલ પર. તો નીઝભાઈને પિકઅપ કરી લીધા છે અને જો એ હંતાઈ જાય ગમે ત્યારે. શરમ બહુ આવે અમારા નીઝને શરમ. હે ને નીઝ? હા और आपको पता है कृष्ण भगवान ने अपने भक्त नरसिंह मेहता के लिए 52 बार यहाँ काम किए. 52 बार? आपको नहीं पता था ना? તો આજે 11 દિવસે મારા મમ્મી ને પપ્પા કે લાલો મૂવી જોવું છે તો લાલો મૂવી આ બધા જોઈ છે જો. અને આ છોકરી હોતે કા લાલો મૂવી જોશો? લાલો જોશો? क्या से लालो? હે લાલો જોશો? लालो क्या से? वो सब छोड़ो, आप यहाँ. हाँ आ रहा हूँ. लाल भाई वो गाय बोल रही है, आप वहाँ का यहाँ एक इंसान बोल रहा है, वो नहीं सुन रहे. निकाल दो ना यहाँ से. ये बात कुछ गले उतरी नहीं लाल भाई, आप जिस तरह से अंदर फंसे. लाल भाई उसमें क्या गले नहीं उतरा? देखो पेटी बाहर थी, पानी गिरा हुआ था, पैर फिसला, दरवाजा फिर चला गया. मैं हो गया. मैं सच बोलो लाल भाई. लाल भाई सच कह रहा हूँ, मेरा पैर फिसला. मैं ना चोरी करने आया था यार. चोरी करने आए थे लाल भाई. अरे पर मैंने की नहीं है लाल भाई. मैंने चोरी नहीं की है. वो रहा बैग, आप देख लो वहाँ है. आप वहाँ कहाँ जा रहे हो? अरे सुनो ना यार, मैंने आपको पूरा जूनागढ़ घुमाया था दोस्त निकल और आप जा रहे हो. ये इंसान को मैंने खाना खिलाया था. रात को है ना, मैंने आपको कावा भी पिलाया था. ચાલો તો 6 વાગી ગયા છે અને નીઝ એના ફ્રેન્ડને ત્યાં ગયો છે આગળ રમવા માટે. તો એને લેવા માટે જઈ રહ્યો છું. દરેક હર વીકના હર થર્સડે એટલે ગુરુવારે એના ફ્રેન્ડની મમ્મી લઈ જાય એને રમવા માટે. હવે જો કે નજીક વી આવ્યા એટલે વાંધો નહીં. 5:30 પોણા 6 વાગે કીધું એ લઈ જવાનું. તો અત્યારે 6 વાગ્યા છે લેવા જાઉં છું. જો અમારી છોકરી બહુ શરમાય.
આમાં છોકરી નો હોય શર્મા સૌ કામ હે હે છોકરી નો હોય કેમ શર્મા છે આમ હાલ નકર આખી જાહે નીજ હું રેમો તું થોમસ હારે પકડમ પટ્ટી રેમો તું હે ચાલો તો વાગી ગયા છે 6:30 અને અમારી ઘર આજે 11 મળ્યો છે ફરાળ બનવા જો વેફર ચા અને વેફર ખાવાની છે આજે રાતે ગાંઠ ડબ્બા લઈ લો તો ફરાળ કરી હવે લખાણી મારી વેફર સીધું જવાનું છે કેમ હવે દેખાણી એટલે લાઈટ કરી તો અંધારું જોઈ લે કાંઈ છે આને હું હા ये आले કેટલું બળ કરે છે આમ જોવત ખરી ચાલો જો અમારી ઘરે આવી ગયા છે મહેમાન જો કોણ આવ્યું છે જીરવા બેન કેતા જીરવા દીદી કેતો કોણ આવ્યું એમના દીદી ક્યાં છે દીદી હે કોણ આવ્યું છે એમના નીરવા આજે આવી ગઈ છે અમારી ઘરે રમવા માટે કે ટીવી જોવા જે ગણો એમ હું છે તારે હા લ્યો તમે ટાટા કહી દો જય શ્રી કૃષ્ણ કરો બધાયને આજ કર્યા જ નથી હા બસ હરખા કરો આમ કેમ કરવાના એમ કે છે કેટલું બળ કરવું છે આને પણ જોઈ લે ક્યાં સેડી નીચે ઉતર ગીત ગાતો એમને ગીત ગા કેમ કાલ તો ગાતી હતી હા પપ્પા રમે તેને કેટલી થાય હા ટેપમાં દીધી ચાલો તો આપણે હવે થઈ ગયો છે જોબે જવાનો ટાઈમ 7:30 વાગી ગયા છે એટલે ફટાફટ નીકળીએ જઈએ સવારે 7 વાગે છૂટી જવાનું છે ને કાલે છે રજા કરવાની છે મજા તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય